સુરતની મહુવા બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાનો લેટર બોમ્બ। ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો। જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ તેમણે કરી છે। મોહન ઢોડિયાની માંગ પોલીસ મારામારી કરનાર તત્વોને છાવરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ તેમણે કર્યો છે। આરટીઆઈથી રૂપિયાની ઉઘરાણી કરતા તત્વો સામે કાર્યવાહીની મોહન ઢોડિયાએ માંગ કરી। 9 ઓગસ્ટે પોલીસની હાજરીમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ થતા પત્ર લખ્યો છે। બુહારીમાં પોલીસની હાજરીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। તપાસ કરીને કડક કાર્યવાહીની ધારાસભ્યએ માંગ કરી છે। તો મહુવા બેઠકના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોહન ઢોડિયાએ લેટર એક લખ્યો છે જિલ્લા પોલીસ વડાને અને તેમણે કહ્યું છે કે અસામાજિક તત્વોને પોલીસ છાવરી રહી છે। આપણી સાથે ખુદ ધારાસભ્ય મોહનભાઈ જોડાયા છે। મોહનભાઈ, આપનું સ્વાગત છે। મોહનભાઈ, આપની રજૂઆત શું છે? પત્રમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ કર્યો છે અને અસામાજિક જે આ તત્વો છે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે? આમાં હું મોહનભાઈ રણજીભાઈ ઢોડિયા 170 મહુવા વિધાનસભાનો ધારાસભ્ય છું। મારા મત વિસ્તાર એટલે વાલોડ તાલુકામાં આદિવાસી પંચ નામનો આદિવાસીઓના કેટલાક બની બેઠેલા લોકો પંચ નામનો એ ચલાવે છે। આવું પંચ આદિવાસી સમાજમાં છે જ નહીં। હું પોતે ધારાસભ્ય આદિવાસી છું અને એ ખોટી રીતે અહીંયા પંચ ચલાવીને આ લોકો આરટીઆઈ માહિતી માંગીને પછી પૈસા પડાવવાનો ધંધો કરે છે। એના માટે મેં આ અસામાજિક તત્વો જે પોતે ઓફિસ ખોલીને બેઠા છે ને દર વખતે 9મી ઓગસ્ટ આવે, આદિવાસીઓનો દિવસ આવે એટલે બજારમાં પૈસા ઉઘરાવવા નીકળે। આ બધા તત્વોને ડામવા માટે પોલીસ વિભાગને મેં એક પત્ર લખ્યો છે કે આ જે આદિવાસી સમાજના નામે એક આદિવાસીને કલંકરૂપ છે। આવું પંચ કોઈ આદિવાસી સમાજનું છે જ નહીં। એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ એ ઓફિસ ખોલીને બેઠા છે। અત્યારે જ એક દાદરિયાના સરપંચે એક ઓડિયાના મારફતે ઓડિયો એમને કહે ભાઈ કે એમની પાસે 40 લાખ રૂપિયાની જે માંગણી કરી છે એની ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં। બિલકુલ મોહનભાઈ, તમે જે આ કહ્યું કે ખોટી રીતે પંચ બનાવીને રૂપિયા પડાવે છે, કેટલા સમયથી આ જે ધંધો છે ચાલી રહ્યો છે? અને બીજું કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આની પહેલા તમે અથવા તમારા કોઈ વ્યક્તિએ રજૂઆત કરી તો શું જવાબ આવ્યો છે? ઘણા સમયથી એમ હું મૌખિક રજૂઆત કર્યા કરું છું કે ભાઈ આ લોકોની તપાસો, ખરેખર આ જે પંચ છે એ પંચ કોણે આવે, એને સત્તા કોણે આપી છે? પણ એનું એ ચાલતું નહીં હતું। પણ અત્યારે આ ધમાલ થઈ બુહારીમાં 9મી ઓગસ્ટે, તેમાં એક વિડીયો વાયરલ થયો છે। એમાં પોલીસે એને પકડી રહી છે। આ તો કાયદો જે રક્ષણ થવું જોઈએ, જે એની સામે પગલાં લેવા જોઈએ એ લેવાય નહીં, એ બરાબર ના કહેવાય। આ અત્યારે જે એક માહોલ એવો ઊભો થયો છે કે વાલોડ તાલુકામાં આદિવાસી અને બિન આદિવાસીઓ આજે ભયભીત થઈ ગયા કે ભાઈ આ પંચ આખું આ બાનમાં લે છે બધાને। લાલસિંહભાઈ ગામિત છે એના સાથેની એક ટોળકી છે, એ ટોળકી આખું એને બાનમાં લઈને ફરે છે। છતાં એના પોલીસના પગલાં જે લેવા જોઈએ, એની પર જે એની તપાસ થવી જોઈએ। અને આવા કેટલા લોકો પાસે એ લોકો રૂપિયા પડાવવાનો ધંધો કરે છે, એટલે મોહનભાઈ તપાસ થવી જોઈએ। જી, એટલે મોહનભાઈ તમારો આરોપ એ છે કે સ્થાનિક પોલીસ પણ પાછી છાવરી રહી છે અમને? એટલે છાવરી રહી તે દિવસે જે 9મી ઓગસ્ટે બનાવ થયો તે દિવસે પોલીસે આ વિડીયો જે વાયરલ થયો છે એ જ મેં આપ્યો છે, એ જ મેં મૂક્યો છે કે એમાં પોલીસો જે એના પર જે પગલાં લેવા જોઈએ તેના બદલે એને પકડી રહી છે, જે તોફાનીઓને એને પકડી રહેવાથી ચાલે ખરું? બિલકુલ બિલકુલ, આભાર મોહનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ।